હવાઈ જહાજમાં અચાનક એક અનાઉન્સમેન્ટ થાય છે. હવામાન ખોરવાઈ જવાને કારણે હવાઈ જહાજનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. તેથી દરેક યાત્રીઓ પોતાની સીટ બેલ્ટ બાંધી દે. ભરાટનું વાતાવરણ સર્જાઈ જાય છે. દરેકના મુખ પર ચિંતા છવાઈ જાય છે. પરંતુ એક વ્યક્તિ જુએ છે કે એની બાજુની સીટ ઉપર એક 10 વર્ષની છોકરી બેઠી હોય છે. એ શાંતિથી પોતાની વિડીયો ગેમ રમી રહી હોય છે. એને આવા તંગ વાતાવરણની સહેજ પણ અસર થતી નથી. તો એ જોઈને આ વ્યક્તિને આશ્ચર્ય થાય છે કે આવા તંગ વાતાવરણમાં પણ આટલી નાનકડી બાળકી આટલી પોઝિટિવ કઈ રીતે રહી શકે. કલાક એકની મથામણ પછી હવાઈ જહાજ સફળ લેન્ડિંગ કરી રહ્યું હોય છે અને એ સમયે આ વ્યક્તિથી રહેવાતું નથી અને પેલી નાની બાળકીને પૂછે છે કે દરેક વ્યક્તિ ખૂબ જ ચિંતિત હતા. હવામાન આટલું ખોરવાઈ ગયું હતું અને આટલી બધી ઉથલપાથલ થઈ રહી હતી, તો તને ડર નહીં લાગ્યો? તારા મુખ પર સહેજ પણ ચિંતા જણાતી હતી નહીં. ત્યારે પેલી બાળકી એના મુખ પર સહેજ સ્માઇલ સાથે એકદમ સહજ ભાવે કહે છે કે ના, મને બિલકુલ પણ ડર નહીં હતો, કારણ કે આ પ્લેનના પાયલોટ મારા પપ્પા છે અને મને ખબર છે કે મારા પપ્પા મને કંઈ જ થવા દે નહીં. જીવનરૂપી પ્લેનના પાયલોટ આપણા ઈશ્વર છે અને જે રીતે આ બાળકીને એના પિતા ઉપર વિશ્વાસ છે, એવો જ વિશ્વાસ અને એવી જ શ્રદ્ધા શું આપણને આપણા ઈશ્વરરૂપી પાયલોટ ઉપર છે ખરી? આ પ્રશ્નનો જવાબ કમેન્ટ કરીને જરૂર જણાવો.